નમસ્કાર મિત્રો મિત્રો એક સામાન્ય હાવ વ્યક્તિ હોય ને એ મુંબઈ પૈસા કમાવા માટે જાય છે ને એક વ્યક્તિને ત્યાં એને નોકર તરીકેની નોકરી જોઈન કરી હોય પછી ધીરે ધીરે પોતાની મહેનત અને નિષ્ઠાથી એ મેનેજર સુધી પહોંચી જાય છે એટલે બીજા લોકો એને એની ખૂબ જ ઈર્ષા કરે અને ત્યાં કંપનીના માલિક હોય ને એને રહેવા માટે ઘર પણ ફ્રીમાં આપ્યું હોય એમને તો રોજ એક રૂમમાં જઈને દરવાજો બંધ કરીને કંઈક કશી ગડમથલ કરતો હોય એટલે આ વાતની જાણ બીજાના સ્ટાફને ખબર પડે ને તે પોતાના માલિકને કરી દે કે આ વ્યક્તિ છે ને તમે જેને રહેવા માટે ઘર આપ્યું પછી મેનેજર બનાવ્યો ને રોજ એક રૂમમાં બેસીને કંઈક ગડમથલ કરે છે નક્કી એને કંઈક ચોરી કરી હોય એવું લાગે છે તો આ એક દિવસ છે ને જે માલિક હોય ને એ જઈને દરવાજો ખખડાવે ને જોવે છે તો પેટી હોય એટલે નક્કી થાય કે આ પેટીમાં કંઈક પૈસા લાગે છે એટલે પેટી ખોલે ને તો એમાંથી એકદમ જૂના ફાટેલા કપડા અને જૂના જેવા ચપ્પલ નીકળે ત્યારે મેનેજર કહે છે કે માલિક આ એ જ કપડા અને ચપ્પલ છે ને કે જેના દ્વારા હું આવી નોકરથી ને મેનેજર સુધી પહોંચ્યો ને એને રોજ હું જોઉં છું કારણ કે મારી જે આ સફર છે ને એને ભૂલી જવા નથી માંગતો કારણ કે જો હું ભૂલી જાઉં ને મારા ભૂતકાળને તો મને અભિમાન આવી જાય એટલે હું રોજ આના દર્શન કરું છું દરવાજો બંધ કરી આ વાત પેલા માલિકને હૃદય સ્પર્શ કરી જાય છે મિત્રો સાચી વાત છે કે જે વ્યક્તિ પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે ને એને ભૂતકાળ પાછો ફરીથી જીવવો પડે છે તો ફરી પાછા મળશું આવી સરસ સારી અને સુંદર વાતો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ।